ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે નાસ્તિ ધ્યાનમ સમમ યજ્ઞ, નાસ્તિ ધ્યાનમ સમમ તીર્થ, નાસ્તિ ધ્યાનમ સમમ પૂજા, તસ્માત ધ્યાનમ સમાચરે. હે દેવી પાર્વતી પોતાની પત્નીને જ કહે છે, હે દેવી, ધ્યાન જેવો કોઈ યજ્ઞ નથી, ધ્યાન જેવું કોઈ તીર્થ નથી, ધ્યાન જેવું કોઈ યાત્રાધામ નથી, ધ્યાન જેવી કોઈ પૂજા નથી. માટે દેવી તમે ધ્યાનમાં ઉતરો, ધ્યાનમાં મગ્ન થઈ જાઓ અને ધ્યાનમાં એકમેક થઈને પોતાની જાતને પણ ભૂલી જાઓ. એટલે આ રીતે ભગવાન શિવે પણ ધ્યાનનું મહત્ત્વ બતાવ્યું છે. કૃષ્ણએ પણ આપણે જોયું 6ઠ્ઠા અધ્યાયમાં ધ્યાનનો એક રસ્તો બતાવ્યો છે. અને કપિલદેવોએ પણ આપણે જોયું કે કપિલદેવ અને માતા દેવહૂતિના સંવાદમાં પણ કપિલદેવે કેવી રીતે સબીજ ધ્યાન કરવું, કેવી રીતે સગુણ સાકારનું ધ્યાન કરવું, એના રસ્તા કપિલદેવે પણ બતાવ્યા. એટલે આ ઉચ્ચ કક્ષાના લોકોએ, જે દિવ્ય વ્યક્તિ હતા, એ લોકોએ ધ્યાન બહુ જ રેકમેન્ડ કર્યું છે. અને બુદ્ધ ભગવાન પણ ધ્યાનમાં જ હતા. અનાપાન સતિ યોગ એમની ધ્યાનની પ્રક્રિયા હતી. શ્વાસને ઓબ્ઝર્વ કરો, શ્વાસ બહાર જાય છે તો તમારી ચેતના પણ શ્વાસની જોડે બહાર જવા દો, અને શ્વાસ જેવો અંદર આવે તો શ્વાસની જોડે તમારી ચેતનાને પણ અંદર લાવો. એવું બુદ્ધએ 6 વર્ષ સુધી કર્યું. 724 એ શ્વાસ ઉપર જ એમણે ચેતના કેન્દ્રિત કરી, તો બુદ્ધનું આત્મજ્ઞાન થઈ ગયું. કારણ કે શ્વાસ એક આપણા અસ્તિત્વ જોડે કનેક્ટેડ છે. બ્રીધિંગ ઇઝ લાઈફ, બ્રીધિંગ ઇઝ અવર બ્રિજ બિટવીન માય ઇનર સેલ્ફ એન્ડ માય બોડી એન્ડ ધ આઉટર એક્ઝિસ્ટન્સ એન્ડ અલ્ટિમેટલી ધ ડિવાઇન. એટલે શ્વાસની પ્રક્રિયા અને ધ્યાન જોડે બહુ મોટો સંબંધ છે. એટલે ધ્યાન જે છે, જ્યારે વ્યક્તિ ધ્યાનમાં ઉતરે છે ત્યારે પ્રકૃતિ અને અસ્તિત્વના રહસ્યો પોતાની જાતે ખુલી જાય છે. અત્યારે આપણી સામે આપણને કોઈ દુનિયાની અંદર બધું એટલું બધું ગૂઢ છે, આપણને કશું ખબર જ નથી. કારણ કે આપણે બુદ્ધિમાં છીએ, આપણે બુદ્ધિની મર્યાદામાં છે, આપણે મનની મર્યાદામાં છે, આપણે ઇન્દ્રિયોની મર્યાદામાં છે, આપણે આજુબાજુ સમય અને સ્થાનની મર્યાદામાં છે. પણ ધ્યાનમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે કાલાતીત થઈ જાય છે, સમયની પાર જતો રહે છે, સ્થાનની પાર જતો રહે છે, ઇન્દ્રિયોની પાર જાય છે, બુદ્ધિની પાર જાય છે. અને અલ્ટિમેટલી જ્યારે એવું થાય છે, જ્યારે સંપૂર્ણપણે વ્યક્તિ ધ્યાનસ્થ થઈ જાય છે, જ્યારે પોતાની જાતને જ ભૂલી જાય છે, જ્યારે પોતે શૂન્ય થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિની સામે પ્રકૃતિ અને અસ્તિત્વના રહસ્ય ઓટોમેટિક ખુલી જાય છે. અને કૃષ્ણ પણ કહે છે વારંવાર કે આ જગત તો રહસ્ય છે, તમે બુદ્ધિથી નહીં પામી શકો. મારે ને સ્વાતિને હમણાં જ થોડા સમય પહેલાં તમે લોકો આવ્યા નહીં, પેલા વાત થતી હતી કે બુદ્ધિથી ભગવાનને પામી શકાતા નથી. જો બુદ્ધિથી પામી શકાતા હોત તો આઇન્સ્ટાઈન અને ન્યૂટન જેવા મહાપ્રખર વૈજ્ઞાનિકોને ભગવાન મળી જ ગયા હોત, પણ એમને નહીં મળ્યા. કારણ કે એ લોકો બુદ્ધિની મર્યાદામાં રહે. હાલાકી આઇન્સ્ટાઈન એની જિંદગીના આખરી અવસ્થામાં, જિંદગીની અંતિમ અવસ્થામાં એને પણ લાગવા માંડેલું કે આ કેવળ બુદ્ધિથી હું અસ્તિત્વને માપી નહીં શકું. એ પણ પોતાના અંતરમાં અંતર ધ્યાન થવા માગતો હતો, પણ બહુ મોડું થઈ ગયું હતું, એટલે આગળ વધી નહીં શક્યો. એટલે ધ્યાન જે છે એ આપણી સામે પ્રકૃતિના રહસ્ય ખોલી નાખે છે. કૃષ્ણ કહે છે ભક્તોસી મેં સખાચિતિ રહસ્યમ એતદ ઉત્તમમ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ અનુસૂયવે જ્ઞાન વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. એ અર્જુન, હું તને ગૂઢમાં ગૂઢ રહસ્ય બતાવીશ. ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. આ રીતે અર્જુન છેલ્લા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે મેં તને ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે. શા માટે ભગવાન એવું કહે છે? વોટ ઇઝ સો સિક્રેટ અબાઉટ ઇટ? ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ, ઇટ ઇઝ પ્રિન્ટેડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, ઇટ ઇઝ ઓલ્સો ટ્રાન્સલેટેડ. છતાં પણ ગુહ્ય શા માટે છે? ગુહ્ય એટલા માટે છે કે કેવળ વાંચી જવાથી, કેવળ ભાષાંતર કરી નાખવાથી, કેવળ ગીતાને ગોખી નાખવાથી ગીતા પકડી નહીં શકાય. ગીતાને પકડવા માટે તો ધ્યાનસ્થ થવું પડે છે.
ગીતાના એક એક શ્લોક પર ધ્યાનસ્થ થઈ શકાય એમ છે. ગીતાનો શ્લોક વાંચીને આપણે પોતે અંતર ધ્યાન થઈ શકીએ એમ છે અને અંતરના ઉજવાળા આપણે પામી શકીએ એમ છે. અને ધ્યાન એક એનું સાધન છે, ધ્યાન એનું એક ટૂલ છે, જેથી આપણે ધ્યાનસ્થ થઈએ તો જગતના અંતિમ રહસ્યો પણ આપણે એનો અનુભવ કરી શકીએ. જાણી શકાતો નથી, કારણ કે જાણવાનું બુદ્ધિથી હોય છે. ધેન ધ નોઅર એન્ડ ધ નોલેજ આર ડિફરન્ટ, કે હું આ જાણું છું, પણ ધ્યાન એક એવું જેમાં બધું એકમેક થઈ જાય છે. ધ જ્ઞાન અને જ્ઞાની બંને એક થઈ જાય છે ધ્યાનની અવસ્થામાં. અને મેડિટેશનની શરૂઆત તો મેં તમને વારંવાર કહ્યું છે, જ્યારે ધ્યાન કરનારો રહેતો નથી, ધ્યાન કરનારો શૂન્ય થઈ જાય છે, ધ્યાન કરનારો પરમાત્મામાં એકાકાર થઈ જાય, ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. એટલે મેડિટેશનને તમે ફોર્સ નહીં કરી શકો, એનો પ્રયત્ન કરી શકો, ખોટું નથી એમાં, બટ યુ કેનોટ ફોર્સ ઇટ. ઇટ ડિસેન્ડ્સ અપોન અસ વિથ ગ્રેસ ઓફ ગોડ. ભગવાનની કૃપાથી આપણા ઉપર ધ્યાનનું અવતરણ થાય છે. આપણે એને ખેંચીને આપણા પર લાવી શકતા નથી. આપણા મગજમાં કન્ટિન્યુઅસ ચેટર ચાલતું હોય છે, ચેટર બોક્સ, કંઈ ને કંઈ વાર્તાલાપ આપણામાં ચાલતો હોય છે. આ અને તે ઘરમાં કોઈ ના હોય તો આપણે વિચાર વિચાર વિચાર, જન્મોથી વિચાર ચાલતા હોય છે, જન્મોથી કંઈ ને કંઈ ફાલતુ વિચારો ચાલ્યા કરતા હોય છે. મેડિટેશન આપણને આ જે ચેટર બોક્સ ચાલે છે, મેડિટેશન આપણને બધા વિચારોથી મુક્ત કરવા માગે છે. અને વિચારોથી મુક્ત એટલે ગહન શાંતિ છે, વિચારોથી મુક્ત એટલે ધ્યાનનું અવતરણ છે, વિચાર શૂન્યતા એટલે પરમાત્મા જોડેનું સાનિધ્ય છે. અને વિચાર શૂન્યતા થાય એટલે મૌનમાં પણ આપણે પ્રવેશ થઈ ગયા. જેવા ધ્યાનની અંતિમ અવસ્થામાં આપણે જઈએ એવા આપણે મૌનમાં પણ પ્રવેશ કરીએ છીએ. ઘણા લોકો મૌન ધારણ કરતા હોય છે, પણ હું કરીને વાતો કરતા હોય છે, એ મૌન નથી. ઘણા લોકો લખી લખીને વાતો કરતા, એ પણ મૌન નથી. એ મૌનનો દંભ છે. એ મૌન એ લોકો સમજ્યા જ નથી. એ લોકો સમજ્યા જ નથી કે મૌન શું છે. મૌન એવું છે કે તમે તમારી જોડે પણ વાત નથી કરતા. સામાન્ય રીતે આપણે આપણી જોડે બહુ જ ડાયલોગ કરતા હોઈએ છીએ, પણ એ ડાયલોગથી પણ જ્યારે વ્યક્તિ મુક્ત થઈ જાય ત્યારે ધ્યાનમાં અને મૌનમાં પ્રવેશ કરે છે. અને કૃષ્ણનું ગીતામાં વિધાન છે, મૌનમ ચાસ્મિ ચ ગુહ્યાનામ. જે વ્યક્તિ મૌનમાં પ્રવેશ કરે છે, ધ્યાનમાં પ્રવેશ કરે છે, એ વ્યક્તિ જગતના ગૂઢ રહસ્યોને પામી જાય છે. એટલે આ એક સમજવાની વસ્તુ છે. થોટ્સ આર ઓલવેઝ ફોર ધ ફ્યુચર. વિચાર હંમેશા ભવિષ્ય માટે હોય છે. કારણ કે આપણે હંમેશા વાસનાના વિચાર, કે આજે હું મહેનત કરી લઉં, જોબમાં મારે આપ કરીશ તો કાલે મને આટલો ફાયદો થશે, આજે આટલી મહેનત કરી લઈએ, કાલે આપણું મકાન બનાવી દઈશું. થોટ્સ જે હોય છે, વિચાર હંમેશા વાસનાના હોય છે, અને વાસના હંમેશા ભવિષ્યમાં હોય છે. પરંતુ પરમાત્મા ઇઝ હિયર એન્ડ નાવ. તો આપણે જો હંમેશા આપણી ચેતના જો ભવિષ્યમાં જ રહેતી હોય તો આપણે પરમાત્માને પામી જ નહીં શકીએ. ધ્યાન જે છે આપણને ભવિષ્યમાંથી અને ભૂતકાળમાંથી ખેંચીને વર્તમાનમાં લાવે છે, જ્યાં પરમાત્માનું અસ્તિત્વ છે. એટલે ધ્યાન આ રીતે બહુ સિગ્નિફિકન્ટ છે. કારણ કે આપણે વિચારોમાં તો ભવિષ્યમાં હોઈએ છીએ, અને ભૂતકાળનો પણ વિચાર આવતો હોય તો પણ એ ભવિષ્યના સપોર્ટ માટે આવે છે. ભૂતકાળનો પણ વિચાર આવે કે આ રીતે આપણે વી હેડ ફેલ લાઈક ધીસ, હવે ભવિષ્યમાં આપણે ફેલ નથી થયું, તો ભૂતકાળનો વિચાર પણ ભવિષ્યને સુધારવા માટે હોય છે. માટે બધા વિચારો જે તે ભવિષ્ય માટે હોય છે. માટે એકચ્યુઅલી સમય જેવી કોઈ વસ્તુ નથી. આ જગત એટર્નિટીમાં છે. સમગ્ર અસ્તિત્વ જે છે, મેં તમને ગઈકાલે જ સમજાવ્યું કે સમગ્ર અસ્તિત્વ ઇઝ એન સ્ટેટ ઓફ ટાઈમલેસનેસ. સમય જેવી વસ્તુ જ નથી. સમય તો માનવીનું જે નાનકડું મગજ છે, કમ્પાર્ટમેન્ટલાઇઝડ માઇન્ડ જેનું છે, મનુષ્ય એટલો ક્ષુદ્ર દ્રષ્ટિનો છે, અને મનુષ્યની વાસનાઓ એટલી બધી છે કે જો દોડમ દોડી ના કરે તો પૂરી ના થાય, અને દોડમ દોડી કરે તોય પૂરી નથી થતી. એને લીધે સમયનું નિર્માણ કરવું પડે છે. આ જ મોમેન્ટ આપણી જો વાસના જ ના રહે તો પછી સમયની હું કેર ફોર સમય, શું કરવા સમયની બધી ચિંતા કરવાની હોય. પણ આપણે શું કહીએ, ટાઈમ ઇઝ મની, એન્ડ મની તો વાસના છે ને. તમે ટાઈમ ઇઝ મની બરાબર કહ્યું છે, કારણ કે મની તો વાસના છે. Therefore, if time is money and money is vasana, so then time is also because of vasana.
બરાબર ને? તો જો મનુષ્યની વાસના ચાલી જાય તો સમય જ ના રહે. આ પૃથ્વી પરથી મનુષ્ય જાતિ જો નાબૂદ થઈ જાય, ખાલી પ્રાણીઓ જ રહે ને પશુ પક્ષીઓ જ રહે ને માછલીઓ જ રહે, તો સમય રહે જ નહીં. દેર ઇઝ નો ટાઈમ, દેર ઇઝ નો ક્લોક. દરેક રાત પ્રાણીઓ પોતાનું કુદરતી જીવન જીવી રહ્યા છે. જે ટાઈમે સૂર્યોદય થાય ત્યારે ઉઠે છે. જે દિવસના પ્રાણીઓ છે તે સૂર્યોદય ઉઠે છે અને સાંજ પડે અંધારું થાય એટલે આથમી જાય છે. એ લોકો પણ નિંદ્રામાં ચાલી જાય છે. અને જે રાત્રિના પ્રાણીઓ છે તે રાત્રિ આવે એટલે એક્ટિવ થઈ જાય છે, પણ જેવો દિવસ થાય એટલે જરા સુસ્ત થઈ જાય છે. દે વિલ ફોલો ધ નેચર. એ લોકો માટે કોઈ ટાઈમ નથી. અને જ્યારે આપણા મેડિટેશનની અંદર જ્યારે આપણા વિચારો અટકી જાય છે અને વિચારો હંમેશા ભવિષ્ય માટે હોય છે અને ભવિષ્યના વિચારો હંમેશા આપણી કામના અને વાસના માટે હોય છે, તો મેડિટેશનની અંદર જ્યારે આપણા વિચારો જ અટકી જાય તો આપણી વાસના પણ અટકી જાય. આપણી ચેતના જે છે અત્યારે વસ્તુમાં અટકી ગઈ છે, કારણ કે વસ્તુ એટલે વાસના છે. આઈ લવ માય કાર કારણ કે કાર ઇઝ માય ડિઝાયર. I love everything that is in my house. Why? Because they are useful, they have a utility, they have a time utility, they have a space utility, they have a form utility. એટલે વસ્તુઓ જોડે મારી ચેતના સંલગ્ન થઈ જાય છે, પણ એની અંદર શું થાય છે કે મારી ચેતના તો ઉચ્ચ પ્રકારની છે, પણ એ વસ્તુમાં જ અટવાઈ જાય છે. અને વસ્તુમાં અટવાઈ જાય છે એટલે વસ્તુ જેવી જ થઈ જાય છે. અને વસ્તુ જેવી થઈ જાય છે તો the earth gravitational pull not only applies to the things in my house, but it also applies to my ચેતના. એ મારા જીવને પણ લાગે છે, કારણ કે પછી મારો જીવ નીચે ખેંચાય છે પૃથ્વીના ખેંચાણથી. સો instead of the grace of God pulling me up and me taking a flight, my chetana flying up in the sky, I'm being pulled down, I'm grounded to the earth. મેડિટેશન આપણને એનાથી મુક્ત કરે છે. ધ્યાનની પ્રક્રિયા જે છે એ ધ્યાનની પ્રક્રિયા આપણને આ વસ્તુઓના બંધનથી, સંસારના બંધનથી, પૃથ્વીના બંધનથી મુક્ત કરીને કોઈ બીજા લોકની ઝાંખી કરાવે છે, કોઈ બીજા લોકોનો આસ્વાદ આપે છે, એક સેમ્પલ ટેસ્ટ આપે છે. આપણે બહાર કેરી ખરીદવા જઈએ તો ખાસ કરીને ઇન્ડિયામાં તો એક સેમ્પલ લો, બેન ખાઓ, રાજાપુરી કેરી છે કે આ કેસર છે, કટ કરીને આપે. ધ્યાન એક સેમ્પલ છે કે ચેતનાની શાંતિ, ચેતનાની નિર્મળતા, ચેતનાની પવિત્રતા, અને એ પવિત્રતાથી પરમાત્મા જોડે કેવી રીતે સંબંધ થાય છે એ ધ્યાનથી કરી શકાય છે. અને મેં તમને કહ્યું ધ્યાન ઇઝ એ નિયર ડેથ એક્સપિરિયન્સ. ઘણા લોકો ધ્યાનમાં જ્યારે જાય છે ત્યારે ઓલમોસ્ટ મૃતપ્રાય થઈ જાય છે, કારણ કે તમે તમારા શરીરને ભૂલી જાઓ છો. શરીર જોડેનું કનેક્શન તૂટી જાય છે, શરીર જોડેનું કનેક્શન થઈ જાય છે અને ચેતના કોઈ બીજા લોક જોડે કનેક્ટ થાય છે, ચેતના કોઈ પરલોક જોડે આપણી ચેતના કનેક્ટ થાય છે, તો શરીર જોડે કનેક્શન તૂટવા માંડે છે. તો ધ્યાનની અંતિમ અવસ્થામાં ધ્યાનીને એમ જ લાગે કે હું તો હવે મરી જઈશ. એટલે ઘણા ધ્યાની છે ગભરાઈને બહાર આવી જાય છે, પણ કૃષ્ણએ કહ્યું છે ડરવાનું નથી. પ્રશાંત આત્મા વિગત ભીર. વિગત ભીરનો અર્થ શું? તું ફિકર ના કરીશ. જ્યાં સુધી આ શરીર જોડે કર્મોનું બંધન છે ત્યાં સુધી એમને એમ કંઈ શરીર છૂટવાનું નથી. માટે ગો ડીપર ઇન્ટુ મેડિટેશન, ગો ડીપર. અને નહીં બહાર આવે તો એ શું છે? ધ્યાનની અંદર તો ગુમ થઈ જઈશ અઠવાડિયું, 2 અઠવાડિયાને ત્યાં તારી વિકેટ ઉડી જશે, ત્યાં તું મરી જઈશ તો કશો વાંધો નથી. એના જેવું કોઈ મૃત્યુ નથી. આટલું સુંદર મૃત્યુ. કોઈ સત્સંગમાં આપણું મૃત્યુ થાય, કોઈ ધ્યાનમાં મૃત્યુ થાય, કોઈ ગુરુના ચરણોમાં મૃત્યુ થઈ જાય, કોઈ કીર્તન કરતાં મૃત્યુ થઈ જાય, કોઈનું સારું પ્રવચન સાંભળતા, કોઈ સારું સંગીત સાંભળતા મૃત્યુ જાય. એના જેવું મૃત્યુ એકે નથી. It is better to die that way than rather than dying in a hospital, rather than dying with some kind of tubes in our nose is better. અને એ પ્રમાણેનું ધ્યાન છે આપણને પરમાત્માની જોડે લઈ જાય છે. ભગવાને કહ્યું છે ગીતામાં, અંતકાલે ચ મામેવ સ્મરણમ કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યસ્ત સંશય. અંતકાળે જે મારું નામ લેતો લેતો દેહને છોડે છે, કલેવરને છોડે છે, આ માળખાને છોડે છે, આ દેહને છોડે છે, એ ચોક્કસ
મને પામે છે એમાં કોઈ શંકા નથી, હું તમને ગેરંટી આપીશું. પણ અંતકાળે નામ ત્યારે જ આવે જ્યારે જિંદગીભર આપણે કરી હોય તો જ આવે, નહીં તો કારણ કે ડેથ ઇઝ અ મોમેન્ટ ઓફ ટ્રુથ. આખી જિંદગી જે કર્યું છે એ જ આવશે મોઢા પર. આખી જિંદગી જો કોઈ લડંગડી કરી તો મૃત્યુ સૈયા પર આપણે લડતા જોઈશું. પણ આખી જિંદગી પ્રભુ સ્મરણ કર્યું હશે તો આપણે ભલે પ્રભુ સ્મરણ બોલીએ નહીં મોઢાથી, પણ અંદર તો ચાલતું જ હશે. અને અંદર જો ચાલતું હશે દેન યુ આર વેલ એન્ડ ગુડ, વિલ કનેક્ટ વિથ ધ ડિવાઇન. અથવા તો આગલો જન્મ કોઈ સારો થશે. કેવો સારો થાય? કોઈ યોગીની સ્ત્રી, કોઈ યોગીની પિતાના સંયોગથી આપણે એમની ઘેર જન્મીએ. પૈસાદાર કદાચ નહીં હોય, ઘરમાં ટોપ ઓફ ધ લાઇન કાર કે લેપટોપ નહીં હોય, પણ હુ કેર્સ? એક યોગી આપણો પિતા હોય, એક વિદુષી સન્નારી આપણી માતા હોય, એના જેવો એક કે જન્મ નથી. એવો કોઈ જન્મ નથી. પૈસાદારને ત્યાં જન્મ તો ઘણીવાર શ્રાપ હોય છે. ત્યાં રોજ ઝઘડા ચાલતા હોય. હસબન્ડ એન્ડ વાઇફ કેનોટ રિમેન ક્વાઇટ, કારણ કે પૈસો જ ઝઘડા કરાવે, મકાન ઝઘડા કરાવે, જમીન ઝઘડા કરાવે. બહુ પૈસો હોય તો બીજી સ્ત્રી પાછી અંદર હોય, ત્રીજી સ્ત્રી હોય, એ ઝઘડા કરાવે, ચોથો પુરુષ ઝઘડા કરાવે. એ તો બહુ નરકનો ધંધો છે. જેટલો પૈસો એટલું નરક વધારે હોય છે ઘણીવાર. એ તો જેની પાસે બહુ પૈસા છે એને જેને પૂછ્યું એ બોલી ના શકે. ઘણીવાર એને લાગે કે એને જ્યારે પૈસા નહોતા ત્યારે સારું હતું. મેની ટાઈમ્સ આઈ ઓલ્સો ફીલ, જ્યારે મારો ખાલી એપાર્ટમેન્ટ જ હતો, 2 બેડરૂમનું મકાન હતું, આઈ થિંક વી વેર મોર યુનાઇટેડ એઝ અ ફેમિલી. આજે બધાના અલગ અલગ રૂમ થઈ ગયા, કોણ કયા રૂમમાં છે. દેર ઇઝ નો વનનેસ સમટાઈમ્સ. ઘરની અંદર ઘરની વ્યક્તિને બોલાવવા માટે સેલફોન વાપરવો પડે. બોલાવીએ તો કોઈ આવતું નથી. આઈ કેન લાફ એટ ઇટ, સમ પીપલ કેનોટ લાફ એટ ઇટ. તમારા કમનસીબ પર તમારે હસવાની જો તમારા કળા હોય તો સારું છે, વેરી ગુડ. ગીતાનો અભ્યાસ તમને કળા સોંપશે. ડોન્ટ વરી. In the midst of misery, you can laugh. Laugh, laugh and laugh, and the world will laugh with you. Cry, cry and cry, nobody will cry with you. હસતે રહો, સદા પ્રસન્નતામાં રહેવું, હંમેશા પ્રસન્નતામાં રહેવું. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. મનુષ્ય જ્યારે પ્રસન્નતામાં હોય છે ત્યારે મારી નજીક વધારે હોય છે, કૃષ્ણ કહે છે. અને ધ્યાન જે છે આપણને ઇટ રિક્રિએટ્સ અસ, રિફોર્મેટ્સ અસ. કારણ કે જ્યારે ધ્યાનમાં નિયર ડેથ એક્સપિરિયન્સ કે આપણે આપણી જાતને મારી જ નાખીએ એટલે વી ડાય. યુ કેનોટ એન્ટર મેડિટેશન અન્ટિલ યુ ડાય. મીન્સ શરીર તો રહેશે પણ અંદરની ચેતના એકદમ રિફોર્મેટ થઈ જાય. ટોટલી અવર બેઇંગ ચેન્જીસ. આપણે એક જુદું અસ્તિત્વ થઈ જઈએ છીએ. આવું થતું હોય છે. તો જ્યાં ઇટ રિક્રિએટ્સ આપણે દ્વિજ થઈ જાય, આપણે ફરીથી જન્મીએ છીએ. ફરીથી જન્મનો અર્થ શું? દ્વિજ. દ્વિજ એટલે શું? જે ફરીથી બીજી વાર જન્મ્યો છે તે. અને આપણા જે જ્ઞાની પુરુષો છે એ લોકોએ કહ્યું છે સાચો બ્રાહ્મણ એ જ છે જે દ્વિજ છે, જેણે પોતાનું ઇનર ટ્રાન્સફોર્મેશન કર્યું છે, આંતરિક પરિવર્તન કર્યું છે, જે ફરીથી જન્મ્યો છે અને પોતાના જૂના અસ્તિત્વને ભૂલી જ ગયો છે. વન હુ હેઝ લોસ્ટ હિઝ ઓટોબાયોગ્રાફી, ભૂલી જ ગયો કે હું જયદેવ જાની હતો. ઇટ્સ ગોન. It's thousands and thousands of miles away, it's gone forever. You are a new you. એક નવો આત્મજ્ઞાની વ્યક્તિ અત્યારે પેદા છે. એટલે એવું થતું હોય છે જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય છે ત્યારે પોતાની જૂનું તો એને જોડે કોઈ કનેક્શન જ નથી હોતું. મહર્ષિ અરવિંદ છે કે ઓશો છે, તુકારામ છે, એકનાથ છે, શંકરાચાર્ય આત્મજ્ઞાની થાય એટલે પહેલાંનો શંકરાચાર્ય તો ગયો, ઇઝ ગોન. દે હેવ નો કનેક્શન વિથ ઇટ. ભલે શરીર એનું એ જ છે પણ પહેલાંનો જે સંસાર હતો, પહેલાંનું જે આ હતું એવું ઇઝ ટોટલી ગોન. બુદ્ધને થયું, બુદ્ધ એકવાર જ્યારે પાછા આવ્યા આત્મજ્ઞાન કર્યા પછી એમના રાજ્ય દરબારમાં પાછા આવ્યા ત્યારે એમના ફાધરે કહ્યું કે આઈ એમ વેરી એંગ્રી ઓન યુ. તું આ બધું છોડીને જતો રહ્યો, હું હવે ઘરડો થઈ ગયો, મને કોઈ બીજી સંતાન નથી, તું જ એકલો પુત્ર છે અને તું આ લેવા તૈયાર નથી, લોકો મારી મસ્કરી કરે છે અને તું તારી પત્નીને છોડી ગયો. પત્ની તો ઠીક, તારા નવા બાળકને છોડી ગયો, તને શરમ નથી આવતી? બુદ્ધએ કહ્યું કે તમે જેને વાત કરી રહ્યા છો એ હું
તમે મને પુત્ર તરીકે સંબોધિત કરી રહ્યા છો, હું પુત્ર કોઈનો નથી. તો કે શું વાત કરે છે, તારા લોહીમાં મારું જ લોહી વહી રહ્યું છે. તું બાપાને તો વધારે ગુસ્સો આવ્યો, ક્ષત્રિય પાછું બ્લડ, શું વાત કરે છે કે તું મારો પુત્ર નથી, તું મારો જ પુત્ર છે. બુદ્ધ કહે છે આ જગતમાં કોઈ કોઈનો પુત્ર નથી, કોઈ કોઈનો પિતા નથી, કોઈ કોઈની માતા નથી, હું તો શુદ્ધ આત્મા છું. જે શંકરાચાર્યએ કહ્યું છે એ જ બુદ્ધએ કહ્યું છે. બુદ્ધ અને શંકરાચાર્યમાં કોઈ ફેર નથી. શંકરાચાર્યએ પણ કહ્યું નમે દ્વેષ રાગો નમે લોભ મોહ નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. મને કોઈ માતા નથી, મને કોઈ પિતા નથી, હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છું. એ જ વસ્તુ અહીંયા બુદ્ધ કહે છે એમના ફાધરને કે મને કોઈ પિતા નથી, મને કોઈ માતા નથી, હું કોઈ રાજકુમાર નથી, હું તો આત્મ સ્વરૂપ છું. પણ બાપા સમજી ના શકે. જેનું મન સંસારમાં છે એ અધ્યાત્મની વાતો સમજી જ ના શકે. આ બધી વાતો આપણે અહીંયા કરીએ છીએ, તમે આટલા પ્રેમથી અહીંયા આવો છો, ભલે ઓછા લોકો છે પણ બીજા લોકો સમજી નહીં શકે. તમે બીજાને જઈને વાત કરશો તો they will look at you as if you are a mad person. કારણ કે આધ્યાત્મની દુનિયા અલગ છે, એનું વાતાવરણ અલગ છે. એ એક જ ઝાડ છે પણ એ ડાળી જરા જુદી છે, એ ડાળી પરની સુવાસ જરા જુદી છે, એ ડાળી પરનું સંગીત જરા જુદું છે, એ ડાળી પરની પ્રસન્નતા અને દિવ્યતા જુદી છે. એ બીજી બધી ડાળીઓ છે એના પર બીજા બધા લોકો બેઠા છે, પણ આપણે જે ડાળી પર બેઠા છે ત્યાં સુવાસ કોઈક જુદી છે, કોઈ પરલોકનો સંદેશો છે. આ લોકથી પણ બીજું જગત છે એની ખાતરી છે. એટલે આ રીતે ધ્યાન જે છે ઇટ રીક્રિએટ્સ અસ, ઇટ ટ્રાન્સફોર્મ્સ અસ, અને આપણે એક ટોટલી ન્યૂ વ્યક્તિ તરીકે બહાર આવીએ છીએ. અને કોઈ વાર આપણે અરીસામાં આપણું મોઢું જોઈએ ને તો આપણને એમ લાગે કે ધીસ ઇઝ નોટ મી. અત્યારે હું મારી જાતને જોઈ રહ્યો છું, એ જાત બહુ જુદી હતી પહેલાં. કેટલો જુદો હતો હું એવું તમને પોતાને થશે. વન્સ યુ ટ્રેડ ઓન ધ પાથ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ભલે ધ્યાન ના થાય પણ તમે ગીતા પ્રેમથી રોજ વાંચો ને તો પણ તમારામાં આંતરિક પરિવર્તન થવાની સંભાવના અને શરૂઆત થઈ જ જાય. અને એ શરૂઆત થયા પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ યુ વિલ ફીલ યોર ચેન્જ ટોટલી. પહેલાં જે બધી વાતોમાં રસ પડતો હતો એ વાતોમાં રસ જ નહીં પડે. પહેલાં પાર્ટીમાં જતા હતા ને તમને સાડીઓમાં બહુ રસ હતો ને ઘરેણામાં રસ હતો ને આ ક્યાંથી લાવીને આ લંડનથી લાવ્યા, તમને રસ જ નહીં પડે. પહેલાં ડાવ જોન કેટલે આવ્યો અને કેટલા મકાન લીધા અને કેટલા ધંધા કર્યા, કેટલા પૈસા બનાવ્યા, એ બધામાં રસ હતો. તમને રસ જ નહીં પડે એમાં. તમને પણ કોઈ અધ્યાત્મની વાત તમે ઊભા થઈને ત્યાં જશો. એટલે મેડિટેશન ચેન્જીસ અસ ઇનસાઇડ આઉટ. માટે કૃષ્ણએ ધ્યાન પર જોર મૂક્યું છે. અને દરેકનો અનુભવ મેડિટેશનમાં જુદો હોય છે. કેટલાકને પ્રકાશનો અનુભવ થાય, કેટલાકને સુષુમ્ના નાડીનો અનુભવ થાય, વિચ ઇઝ કોલ્ડ એ સિલ્વર કોર્ડ વિધિન અવર ઓન બોડી વિચ કોનેક્ટ્સ ઓલ અવર સેન્ટર્સ. કેટલાકની કુંડલીની જાગૃત થતી હોય છે, 7 ચક્રો જાગૃત થાય અથવા તો 1 ચક્ર જાગૃત થાય. અને એ રીતે ધ્યાન જે છે એ બહુ સરસ વસ્તુ છે. ધ્યાન આપણને પીસફુલ બનાવે છે. અને ઇવન એકોર્ડિંગ ટુ ધી મોડર્ન ડે મેડિકલ સાયન્સ, ધ્યાન આપણને આપણું બ્લડ પ્રેશર છે એ બધું એમાં એકદમ સુધારો કરી આપે છે. આપણે એકદમ શાંત થઈએ છીએ, સ્ટ્રેસ ચાલ્યો જાય છે અને વી બીકમ ફોકસ્ડ ઓન અવર ઓન સેલ્ફ. હવે આ જે શિવજીએ બધી વાતો કરી છે, 112 મેડિટેશન ટેકનિક જે સમજાય છે, એ ટેકનિક છે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં. એ તંત્રનો અર્થ શું છે? તંત્ર નામ સાંભળીને આપણે ચોંકી ઉઠીએ, કારણ કે લોકોએ બધા તાંત્રિકો એનો દુરુપયોગ બહુ કર્યો. પણ તંત્ર કંઈ એવું ખરાબ વસ્તુ નથી. કોઈ દુરુપયોગ કરે એટલે એ ખરાબ છે એવું નથી. તંત્ર ઇઝ મી વોટ ડઝ તંત્ર મીન? તંત્ર મીન્સ અ ટેકનિક, પદ્ધતિ, મેથડ. તંત્ર એટલે મેથડ, કે વિજ્ઞાન ભૈરવ તંત્ર. વિજ્ઞાન એટલે વોટ ઇઝ ઇટ? શેનું વિજ્ઞાન છે? એ પોતાની ચેતનાનું વિજ્ઞાન છે, આત્માનું વિજ્ઞાન છે. વિજ્ઞાન ભૈરવ જે ચેતનાના વિજ્ઞાનથી પણ પાર જાય છે એવું આ તંત્ર છે. ચેતનાથી પણ પાર જવાની
જે એમાં ટેકનિકો બતાવી છે ભગવાન શિવજીએ, મેથડ્સ બતાવી છે, એનું નામ છે વિજ્ઞાન ભૈરવ. જાણવાથી પણ આગળ જવાનું, પોતાના આત્માથી પણ બહાર જવાની જે પદ્ધતિઓ ભગવાને બતાવી છે એનું નામ છે ભૈરવ, એટલે બહાર જવું, તંત્ર એટલે ટેકનિક, અને વિજ્ઞાન એટલે પોતાનું આત્મજ્ઞાન, એનાથી પણ બહાર જવું, એનું નામ છે વિજ્ઞાન ભૈરવ તંત્ર. શિવજીનું એક નામ છે ભૈરવ, પાર્વતીજીનું એક નામ છે ભૈરવી. આપણે ત્યાં ઘણી છોકરીનું નામ હોય છે ઇન્ડિયામાં ભૈરવી, એને પોતાને બિચારીને ખબર નહીં હોય કે ભૈરવી એટલે શું. કેવું નામ પાડ્યું મા બાપે, ભેરવાઈ ગઈ હું ખોટી, પણ ભૈરવી એટલે પાર્વતીજીનું નામ છે. એટલે ઇટ ડીલ્સ વિથ હાઉ, કેવી રીતે. ઇટ ઇઝ એ સાયન્સ, ઇટ ઇઝ નોટ અ ફિલોસોફી. એક વિજ્ઞાન છે, આ મેથડ છે, હાઉ છે. જો વિજ્ઞાન શું કરે છે, ઘણા એમ કહે છે હાઉ એન્ડ વાય ઇન સાયન્સ. Science does not explain why. Science only tells you how. Okay? Let me explain this to you. Science only explains how. વિજ્ઞાન વાય નથી સમજાવતું. તમને કહેશો કે અમે તો અત્યાર સુધી એવું જાણીએ છીએ કે વિજ્ઞાન answers all the whys. No, it doesn't answer why. તમે મને સવાલ પૂછો કે આ મારા શરીરમાં બ્લડ કેમ સર્ક્યુલેટ થાય છે, તો હું જવાબ આપું કે હાર્ટ પંપ કરે છે એટલે બ્લડ જે છે શરીરમાં સર્ક્યુલેટ થાય છે. તમે એમ પૂછો કે હાર્ટ કેમ પંપ થાય છે, તમે બહુ વિજ્ઞાનના સ્ટુડન્ટ તો વધારે સવાલ પૂછો કે હાર્ટ કેમ પંપ થાય છે, તો હું જવાબ આપી શકું કે હાર્ટનું મસલ કુદરતે એવું બનાવ્યું છે એ પંપ જ થયા કરે. અંદર કશું ના હોય તો પણ એને કાપીને બાજુ પર મૂક્યો. મેં જોયું છે એક જગ્યાએ પ્રયોગશાળામાં હાર્ટને કાપીને ખૂણા મૂક્યું તો એકલું ધબક્યા કરતું હતું, એમાંથી લોહી પસારે, પણ એનો નેચર જ એવો છે કે જ્યાં સુધી એમાં જિંદગી છે ત્યાં સુધી એ પંપ જ કર્યા કરે. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ મેડ. તો તમે આગળ સવાલ પૂછ્યો વાય ઇઝ ઇટ મેડ લાઈક ધેટ, તો અલ્ટિમેટ આન્સર શું છે, ભાઈ દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. દેર ઇઝ નો અલ્ટિમેટ વાયનો જવાબ વિજ્ઞાન પાસે નથી. ઓકે, તો સાયન્સ ઓલ્સો એક્સપ્લેન્સ હાઉ. તો વિજ્ઞાન ભૈરવ તંત્ર પણ એક જાતનું વિજ્ઞાન છે, એ પણ હાઉ કે છે. અને હાઉ એટલે શું, મેથડ, પદ્ધતિ. કે આ રસોઈ બનાવી કિચનમાં તો કેવી રીતે બનાવી, તો તમે કહે એની પદ્ધતિ છે. પહેલાં આ લો, તે આ લો, એને જરાક ઘીમાં ફ્રાય કરો, પછી આ કરો, એને આટલા ટેમ્પરેચર જરા બ્રાઉન થાય, પછી એને કાઢી લો, પછી એને આ પ્રમાણે શેકો. સો દેટ ઇઝ અ સ્ટાઇલ, દેટ ઇઝ અ મેથડ. એ પ્રમાણે વિજ્ઞાન ભૈરવ તંત્ર જે શિવજીનું છે, it is a science, it is not a philosophy, it is not dogmatization. બહુ થિયરી પર થિયરી નથી. શિવજી તો બહુ પ્રેક્ટિકલ છે. પાર્વતીજી સવાલ પૂછે છે, શિવજી જવાબ પણ નથી આપતા. શિવજી તરત જ ટેકનિક બતાવે છે, તરત જ મેથડ બતાવે છે. એના જોઈએ કોઈ નાનો છોકરો એમ પૂછે તરવાનું કેવી રીતે, તો આ ફાધર કે ચાલ તરવા લઈ જાઓ. તો પેલો તરવાનું ત્યાં શીખવા મળે તો શીખતો સમજી જાય કે તરવાનું કેવી રીતે. પછી એને જવાબ આપવો પડે આપણે કે તરી કેવી રીતે શકાય. નાવ હી નોઝ, કારણ કે એણે પોતે જાતે કર્યું છે, પોતે જાતે પ્રયોગ કર્યો છે. માટે શિવજી પ્રયોગાત્મક છે, શિવજી ઇઝ વેરી પ્રેક્ટિકલ. કૃષ્ણ પણ પ્રયોગાત્મક છે. ગીતાના દરેક શ્લોક પર આપણે પ્રયોગ કરી શકીએ એમ છે. એટલે ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ. તંત્ર ઇઝ એ નોન ફિલોસોફિકલ સાયન્સ. ફિલોસોફિકલ નથી, બધી ફિલોસોફી નથી છાડતું, બહુ એનામાં વાતોનો ભંડાર નથી કરતું. સીધું ટેકનિક બતાવે છે. તંત્રનો અર્થ જ ટેકનિક છે. એટલે વી હેવ ટુ ચેન્જ ઇનસાઇડ ટુ ગેટ ઇટ. જ્યાં સુધી આપણે આંતરિક પરિવર્તન ન કરીએ, અંદરથી આપણે રિસેપ્ટિવ ન થઈએ, ત્યાં સુધી આ ટેકનિક તો ભગવાન શિવજી સમજાવે, પણ આપણે ઓપન માઇન્ડેડ નહીં હોઈએ તો આપણે એ ટેકનિક પકડી નહીં શકીએ. ઓકે, એટલે ધીઝ તાંત્રિક ટેકનિક્સ, these tantric methods are not through intelligence but they are through heart. Okay, because they are going to cause inner transformation. એટલે શિવજી પાર્વતીના સવાલનો જવાબ નથી આપતા, પરંતુ સીધી ટેકનિક બતાવે છે. આજકાલ ઘણા હસબન્ડ વાઈફનો
ક્વેશ્ચનનો જવાબ નથી આવતા અને વાઈફ પણ હસબન્ડના ક્વેશ્ચનનો જવાબ નથી આવતી. પણ અહીંયા એવું નથી. શિવજી તરત જ સમજાવે છે, ટેકનિકથી સમજાવે છે કે ધીસ ઇઝ હાઉ યુ ડુ, એન્ડ ધેન પાર્વતીજીના સવાલનો જવાબ ત્યાં મળી જાય છે. એ રીતે પાર્વતીજી 112 સવાલ પૂછ્યા હશે તો શિવજી 112 ટેકનિક બતાવે. અહીંયા જે છે ડિસાઇપલ એન્ડ માસ્ટર આર ઇન એ લવિંગ રિલેશનશિપ. શિવજી અને પાર્વતી એકબીજાના પ્રેમમાં મગ્ન છે. આની અંદર પાર્વતી ઇઝ નોટ એ સ્કેપ્ટિકલ વુમન કે અમારો હસબન્ડ બરાબર કહેતો છે કે નહીં, મને લાગે છે ડાઉટફુલ છે, બરાબર બધું કહેતો નથી, થોડું છુપાઈ રાખે છે, ઇઝ નોટ એન્સરિંગ. એવું નથી. પાર્વતીજી ઇઝ ટોટલી સરેન્ડર, પૂર્ણ ભક્તિ ભાવે, પૂર્ણ પ્રેમથી. એક તો પતિ છે એટલે પ્રેમ તો છે, પણ પ્રેમ કરતાં ભક્તિ વધારે છે, શરણાગતિ વધારે છે. અને શરણાગતિ માટે અહીંયા છે લવિંગ રિલેશનશિપ છે બે વચ્ચે, પણ અહીંયા યુ ડોન્ટ હેવ ટુ બી એ વુમન ટુ બી ઇન લવિંગ રિલેશનશિપ with a guru or a master. Okay? You just need a feminine aptitude. Why feminine aptitude? Because feminine way of mind is more receptive. The masculine way of mind sometimes is not receptive. They slice and dice too much. સ્ત્રીઓને માટે because of their very psychological being, because of their psychological nature, સ્ત્રીઓને માટે શરણાગતિ જરા ઇઝી છે. પુરુષોને માટે શરણાગતિ કદાચ એટલી ઇઝી નથી, કારણ કે દે ડીલ લોટ વિથ ધેર માઇન્ડ. એ લોકો ભાવુક નથી થઈ શકતા પુરુષો. being a man I also know what it is, and being women you know what I am talking about. કે તમે ભાવુક વધારે થઈ શકો, અને ભાવુક વ્યક્તિ જે હોય, ઇમોશનલ વ્યક્તિ જે હોય, તે શરણાગતિમાં જલ્દી જઈ શકે. women can get surrendered very quickly. A man is very difficult unless man has come through lot of spiritual evolution. A man will argue and argue, but ultimately he can also surrender. You need not be a woman, but you just need a feminine aptitude of receptivity. You need a womb like receptivity. એ ગર્ભની અંદર જેમ પુરુષ બીજનો સ્વીકાર થાય છે, એવી રીતે યુ ટુ બી રિસેપ્ટિવ. શિવજી જે કહે છે, કૃષ્ણ જે કહે છે, કપિલદેવ જે કહે છે, અને પૂર્ણ રીતે સ્વીકાર કરવાની આપણી માનસિક અને આપણી ચેતનાની દ્રષ્ટિએ તૈયારી હોવી જોઈએ. ધેન ઇટ બીકમ્સ પાર્ટ ઓફ અસ. એટલા માટે અર્ધનારીશ્વરનું આપણે ત્યાં એક જાતનું સિમ્બોલિક વસ્તુ બનાવી છે. મીન્સ ટોટલી મર્જડ ઇન ટુ ધ માસ્ટર. કોઈ ગુરુ આપણને કે, કોઈ શિવજી કે, કોઈ શિવ કે, કોઈ કપિલદેવ કે, કોઈ બીજા ગુરુ કે, ટોટલી સરેન્ડર્ડ. જસ્ટ એક્સેપ્ટ ઇટ. બિકોઝ એટલા શા માટે એક્સેપ્ટ કરવાનું? કારણ કે એ દુનિયાનો આપણને પરિચય નથી, તો ત્યાં આપણે આર્ગ્યુમેન્ટ કરવાનો શું અર્થ? આપણે લંડનમાં જઈને કોઈ ગાઈડ હોય તો આપણે એની જોડે થોડો આર્ગ્યુમેન્ટ કરીએ. આપણે લંડન ખબર નથી, રોમમાં જઈએ, પેરિસમાં જઈએ, કોઈ આફ્રિકામાં જઈએ, તો આર વી ગોઈંગ ટુ આર્ગ્યુ વિથ ધ ગાઈડ? બિકોઝ વી ડોન્ટ નો. તો ગુરુ જે છે બીજી દુનિયાની ખબર સુવાસ લઈને આવ્યો છે, કોઈ બીજી દુનિયાનું સંગીત લઈને આવ્યો છે, એની જોડે તમે વાય કર્યા કરશો તો ક્યાં પહોંચાશો નહીં. જસ્ટ એક્સેપ્ટ ઇટ. વિજ્ઞાન, મેં તમને કહ્યું, વિજ્ઞાન મીન્સ કોન્શિયસનેસ, ભૈરવ મીન્સ ગોઈંગ બિયોન્ડ કોન્શિયસનેસ, અને તંત્ર ઇઝ એ ટેકનિક ઓફ ગોઈંગ બિયોન્ડ કોન્શિયસનેસ. એટલા માટે એનું નામ આપ્યું છે વિજ્ઞાન, ભૈરવ, તંત્ર. તંત્ર has nothing to do with religion. Okay? તંત્ર ટેકનિક છે, બસ પ્યોર સાયન્સ છે. એવું નથી કે આ હિન્દુઇઝમ છે કે બુદ્ધિઝમ છે કે આ જૈનિઝમ છે કે આ ઇસ્લામ છે. નહીં. ઇટ ઇઝ અ પ્યોર સાયન્સ. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ એની રિલિજિયન. અને આમે કૃષ્ણની વાતોને પણ જે મેઇન સ્ટ્રીમ રિલિજિયનો જોડે કોઈ સંબંધ નથી. ઓકે, કૃષ્ણ તો પૂરા એક્ઝિસ્ટન્સની વાત કરે છે, ભૂત માત્રની વાત કરે છે. કૃષ્ણ કોઈ ધર્મની વાત નથી કરતા. ક્યાંય ગીતામાં એમણે હિન્દુ શબ્દ વાપર્યો નથી. they are talking of the existential laws. They are not so narrow minded. They will talk of only Hinduism or Buddhism. એ લોકો તો વિશાળ દ્રષ્ટિ લઈને આવ્યા છે. માટે તેવી જ રીતે શિવજી જે તાંત્રિક વિદ્યા અહીંયા શીખવાડે છે, ટેકનિક શીખવાડે છે, વિજ્ઞાન, ભૈરવ તંત્રમાં કોઈ ધર્મની વાત નથી. એ લોકો તો એક્ઝિસ્ટન્સના લોની વાત કરે છે. You see, there is a law of existence of, there is gravitation.
ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે તે એક્ઝિસ્ટન્સનો કાયદો છે કે પદાર્થને ઉપરથી ફેંકો તો નીચે પડશે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચશે. હવે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો અને ન્યૂટન ક્રિશ્ચિયન હતો, એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ ક્રિશ્ચિયન છે એવું થોડું છે. લો ઓફ ગ્રેવિટેશન ઇઝ ધ લો ઓફ એક્ઝિસ્ટન્સ. Theory of relativity was presented to the world by Einstein, who was a Jew. So theory of relativity becomes Jewish? No, it has nothing to do with a religion. It is pure science. તેવી રીતે તંત્ર is not Buddhist, nor it is Hindu, nor it is Jain, it is just pure science. જો કે બુદ્ધ છે, શિવજીએ પહેલી જ ટેકનિક જે સમજાય છે, શ્વાસ જાય છે બહાર ને શ્વાસ આવે છે અંદર, એના પર ચેતના કેન્દ્રિત કરો. શ્વાસ જ્યારે બહાર જાય તો ચેતનાને પણ એની જોડે બહાર જવા દો. શ્વાસ જ્યારે અંદર આવે તો ચેતનાને પણ એની જોડે અંદર આવવા દો. એવું કરતાં એ પહેલી જ ટેકનિક શિવજીએ સમજાય છે. એવું કરતાં કરતાં શિવજીને બુદ્ધને આત્મજ્ઞાન થઈ ગયું. પણ બુદ્ધે જ્યારે પોતાની ટેકનિક વિશે સમજાયું ત્યારે લોકોને એમ થયું કે બુદ્ધે આ ટેકનિક પોતે ઇન્વેન્ટ કરી છે, પણ એવું નથી. એ ટેકનિક ઓરિજિનલી તો આનાપાન સતી યોગ જે છે એ કૃષ્ણએ પણ ગીતામાં સમજાવ્યો છે અને શિવજીએ સમજાવ્યો છે. એટલે બુદ્ધે જે ટેકનિક વાપરીને એમને આત્મજ્ઞાન થયું, 6 વર્ષ સુધી આ જ કામ કર્યું, બીજું કશું કર્યું નહીં. હી ડિડન્ટ ડુ એનીથિંગ બટ ધીસ. અને અચાનક જગતના રહસ્યો ખુલી ગયા, અચાનક આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યો. એટલે શિવજી જે ટેકનિક આપે છે એમને એમ નથી આપતા. પહેલી જ ટેકનિક જેના પર બુદ્ધએ પ્રયોગ કર્યો, ખબર નથી કે બુદ્ધને ખબર હશે કે નહીં એ વખતે કે આ શિવજી આપણે કદાચ ખબર હશે, કારણ કે બુદ્ધના કોઈ ગુરુએ એમને શીખવાડી હશે. અને એ ગુરુ પણ એમણે વિજ્ઞાન ભૈરવ તંત્ર એ બહુ હજારો વર્ષ પહેલાંનું વિજ્ઞાન છે, એ કોઈ ગુરુએ એમને સમજાવ્યું હશે ને એ પ્રમાણે કરતા હશે. પરંતુ બુદ્ધએ જ્યારે આ ટેકનિક બીજાને સમજાવી ત્યારે બધા લોકોને થયું કે ધીસ ઇઝ એ બુદ્ધિસ્ટ ટેકનિક. હજુ પણ જગતમાં એવા લોકો છે કે આ ટેકનિક જે છે બુદ્ધએ આપી છે, ઓરિજિનલી ભગવાન શિવે આપી છે પાર્વતીને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં. બટ એનીવે ઇટ ડઝન્ટ મેટર કોણ આપે છે, આપણે પકડીએ અને એનો પ્રયોગ કરીએ એ વધારે. અને તંત્ર હેઝ નથિંગ ટુ ડુ વિથ મોરાલિટી. તમે બહુ ગુનેગાર હશો તો પણ આ ટેકનિક કરી શકશો. આ ટેકનિક કરવાથી તમારી ગુનાખોરી માઇન્ડ ચાલી જશે. એટલે તંત્રમાં અને એકચ્યુઅલી જે સાચો ગુરુ હોય છે ને તે ઉદાળો કહેતો નથી કે પહેલાં તમે જરા પવિત્ર થાવ પછી આવો. તો પવિત્ર થયા પછી આવવાનો અર્થ જ નથી રહે. હું જો પવિત્ર થઈ જાઉં તો પછી મારે ગુરુ પાસે જવાની જરૂર જ છે. ગુરુ પાસે જવાની જરૂર એટલી છે કે હું પવિત્ર નથી, હું પહોંચેલો નથી, મારું નિર્મળ નથી, એટલે ગુરુના ચરણોમાં આવ્યું છે. પણ ઘણા ફેક ગુરુ હોય છે ને, પહેલાં જરા પવિત્ર થાય, પહેલાં ઉપવાસ કરો, પહેલાં આ કરો, પહેલાં આટલું આ કરો, પછી જ અહીંયા તમને એડમિશન આપીશું આશ્રમમાં. સાચો ગુરુ તો ઇઝ ઓપન ટુ એવરીબડી. ગુનેગારમાં ગુનેગાર હશે એનો પણ વેલકમ છે. થયું ને એવું? વાલીઓ લૂંટારો તો નારદજીએ એને શિષ્ય બનાવ્યો, અને વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થયો. આપણો જેસલ બારવટીયો તો બુદ્ધનો શિષ્ય થયો અને જેસલ બુદ્ધનો ભિક્ષુક થઈ ગયો. એ લોકો વધારે જલ્દી પ્રવેશે, કારણ કે એ લોકોએ ગુનાખોરીમાં જે આત્માને, તમે બીજાને મારો છો પણ તમારો આત્મા પણ દુઃખી કરો છો. એ દુઃખી થવાની પીડા એ લોકોએ સહન કરી છે. એ લોકો જલ્દીથી અધ્યાત્મમાં પહોંચી શકે એમ છે. એટલે તમે ઇમોરલ હોવ, બહુ તમે વેશ્યાખોરી કરી હોય, બહુ ચોરી કરી હોય, તો પણ તંત્રના રસ્તા અને જે સાચો ગુરુ હશે એના રસ્તા પણ તમારા માટે ખુલ્લા છે. કારણ કે ગુરુ તો પારસમણી છે. ગુરુનું ટચ જે છે, ગુરુના ચરણોમાં આપણે પ્રેમપૂર્વક જો બેસીએ, ભક્તિથી બેસીએ, શરણાગતિથી બેસીએ તો આપણે બદલાઈ જ જઈએ. પછી ચોરી કરવાનું શક્ય જ નથી. ગુરુ કહે ને કે જ્યાં ચોરી કરતો હોય તમે નહીં કરી શકો. યુ વોન્ટ બી એબલ ટુ ડુ ઇટ. કરી જ નહીં શકો. જે વસ્તુ તમે પહેલાં સહેલાઈથી કરતા હતા, એ કોઈ સાચો ગુરુ એના સાનિધ્યમાં 6 મહિના પણ બેસો તો તમે પહેલાંની વસ્તુ કરી જ નહીં શકો. યુ વિલ નોટ બી એબલ ટુ ડુ ઇટ, કારણ કે તમે અંદરથી એટલા બદલાઈ ગયા છો. તમે એક જગતના માટે એકદમ નકામા થઈ જઈએ આપણે. કહ્યું ને ગાલિબે, ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વરના જમાને ભડકો સમજાને કહા જાતે. સારું છે હું ગાળો થઈ ગયો,
સારું થયું મારી ગાંઠ પણ મને કામ લાગી ગયું, નહીં તો બધાને મારામાં શું થયું છે બધાને સમજાવવા હું ક્યાં જાઉં. इश्क ने गालिब निकम्मा कर दिया वरना हम भी आदमी थे काम के. કોઈ પણ પ્રેમ હોય, જગતનો પ્રેમ હોય તો માણસ નકામો જ થઈ જાય. કોઈ સાધારણ સ્ત્રી કે પુરુષના પ્રેમમાં તમે પડો તો તમે નકામા થઈ જાઓ જગત માટે. જોબમાં મન ના ચોટે, અભ્યાસમાં મન ના ચોટે, ઘરમાં મન ના ચોટે, તમે કશા એક કામ સરખું કરી ના, કારણ કે ધ્યાન હંમેશા પોતાના પુરુષમાં અને પોતાની સ્ત્રીમાં જ હોય. એવી રીતે કોઈ ગુરુના પ્રેમમાં પડીએ તો એમ જ થતું હોય, કૃષ્ણના પ્રેમમાં પડો તો એમ જ થાય. તો ગોપીઓ તો એટલે ગાડી કહેવાતી હતી ને. અડધી રાત કૃષ્ણએ અડધી રાત્રે વન વગડામાં પછી વાંસળી વગાડી. તે વાંસળીનો નાચ સાંભળે કે ગોપીઓ એમના સસરાને, પતિને, બધા વડીલોને છોડીને ગાણાની જેમ દોડી. અડધી રાતે ઘરની સ્ત્રી બહાર જાય એ જમાનામાં, એ પણ પહેરેલા કપડે. રાત્રે તો ના એકદમ ફેન્ટાસ્ટિક ડ્રેસ પહેર્યો ના આવે, રાતે જે કપડામાં સુવાનો એવો ડ્રેસ પહેર્યો, નાઇટ ડ્રેસ જેવો. નાઇટ ડ્રેસમાં ગોપીઓ ચાલી ગઈ. કેમ? કારણ કે એ તો ગાંડપણ છે ને, એ તો દીવાનાપન હે. ये मेरा દીવાનાપન હે. તમારો એને દીવાનાપન કહો કે એને બુદ્ધિશાળી કહો, જે કહો તે. એટલે ગોપીઓ ગાડી, નરસિંહ મહેતા ઘેલો, કબીર દીવાના, મીરા દીવાની, આ બધા ગાંડપણના રસ્તા છે. પણ તમે બરાબર પકડો તો એનાથી આગળ વધી શકો છો. તંત્ર જે છે તમે જેવા છો તેવા એક્સેપ્ટ કરે છે. તમે પાપીમાં પાપી હશો તો પણ એક્સેપ્ટ કરશે. કૃષ્ણ પણ એક્સેપ્ટ કરે છે. કૃષ્ણ કહે છે અપિચેદસી પાપેભ્યો સર્વેભ્યો પાપ કૃત્તમ સર્વજ્ઞાન પ્લરેનૈવ વૃજિનમ સમ તરિષ્યતિ. પાપીમાં પાપી માણસ હશે તો પણ મારો રસ્તો અર્જુન એના માટે ખુલ્લો છે. એને પણ આવવાની છૂટ છે. એને તો વધારે છૂટ છે, કારણ કે એવાને તો મારે પવિત્ર કરવા છે. એટલે સંસારી માણસ તો જરા અધકચરો હોય છે, એણે પાપની પીડા જોઈ નથી. પણ જે પાપી હશે એણે પાપની પીડા જોઈ છે, એ જલ્દીથી અંદરથી છૂટવા માગતો હશે. સો ધીસ પીપલ કેન ટેક એ સડન ફ્લાઇટ ફ્રોમ વન એક્સ્ટ્રીમ ટુ અધર. એકદમ પાપાચારથી એકદમ પુણ્યાત્મામાં જલ્દીથી જઈ શકે છે લોકો. જ્યારે આપણે સંસારના માણસો છે ઘણીવાર અધકચરા રહીએ છીએ. એકદમ જલ્દી આમ પણ ના જઈ શકીએ, એકદમ જલ્દી આમ પણ ના જઈ શકીએ. આપણામાં એ હિંમત જ નથી. એક લૂંટારો થવા માટે પણ હિંમત જોઈએ, અને એક ભક્ત થવા માટે પણ હિંમત જોઈએ. પણ સંસારમાં રહીને આપણી હિંમત જ ખલાશે, કારણ કે વી આર નોટ ટ્યુન ટુ ટેકિંગ રિસ્ક. લૂંટારો થવામાં પણ રિસ્ક લેવું પડે, ચોર થવામાં તો મોટું રિસ્ક છે, અને એક ભક્ત થવામાં, કોઈ ગુરુની પાસે ગાણા થવામાં, કૃષ્ણ ને રામની પાસે ગાણા થવામાં પણ આપણે રિસ્ક લેવું પડે છે. એ રિસ્ક લેવાની કળા કૃષ્ણ શીખવાડે છે. અભયમ સત્વ સંશુદ્ધિ, અભયતા રાખ, વિગત અભીર, નિર્ભયતા રાખ, ચિંતા ના કર, મારો હાથ પકડ. એ કૃષ્ણ સમજાવે છે. ધ્યાન જે છે બ્રીધિંગ ઉપર બહુ જ જોર મૂકે છે. કેમ? તમે સમજવા જેવું છે બ્રીધિંગ શું છે. ઘણીવાર આપણે માનતા હોઈએ છીએ કે આપણે શ્વાસ લઈએ છીએ. ખરેખર આપણે શ્વાસ લઈએ છીએ? હું લઉં છું કે શ્વાસ લેવાઈ જાય છે? શ્વાસ લેવાનું મારા હાથમાં છે? જો મારા હાથમાં હોય અને મારે લેવાનો હોય તો હું જીવી, કારણ કે વાતો કરતાં કરતાં પણ ઊભા રહો, હું શ્વાસ લઈ લઉં. હું તમારી જોડે અત્યારે વાત કરું છું તો મારું બ્રિધિંગ મારું ઓટોમેટિક ચાલે છે, એ કંઈ મારે લેવું નથી પડતું. હું જ્યારે રાત્રે ઊંઘી જાઉં તો પણ બ્રિધિંગ ચાલે છે, જાગતો પણ નથી હું. તો શું રાતે શું છું ત્યારે હું શ્વાસ લઉં છું? નો, ધ એક્ઝિસ્ટન્સ ઇઝ બ્રિધિંગ થ્રુ મી. પરમાત્મા ઇઝ બ્રિધિંગ થ્રુ મી. મારી જો સર્જરી હોય અને સર્જન મને એનેસ્થીસિયા સૂંઘાડે દે અને હું હોઉં જ નહીં આ જગતમાં, મારું બોડી ઓપન કરીને એના પર શસ્ત્રક્રિયા કરે, એ વખતે બ્રિધિંગ કોણ કરે છે? એ સર્જન કરાવે છે? ના, બોડી તો એ બ્રિધિંગ કરે છે. તો વી આર નોટ બ્રિધિંગ, એક્ઝિસ્ટન્સ ઇઝ બ્રિધિંગ થ્રુ અસ. બ્રિધિંગ આપણા હાથની વસ્તુ નથી. આપણા હાથની વસ્તુ હોત તો આપણે મરી ગયા હોત. કેમ? કારણ કે આપણે એટલું ધ્યાન ના આપી શકીએ, ભૂલી જઈએ ધ્યાન, બ્રીથ કરવાનું જ ભૂલી જઈએ. હજારો વાતમાંથી એક બાજુ બ્રિધિંગ કરવાનું જ ભૂલી જાય તો ગયા. કેમ કે બ્રિધિંગ ઇઝ લાઈફ, એન્ડ લાઈફ ઇઝ intrinsically connected with breathing. When you stop breathing, you can die. So breathing, what is breathing? Our breath,
આપણો શ્વાસ જે છે ઇટ ઇઝ અ બ્રિજ, એક જાતનો સેતુ છે બિટવીન વોટ, બિટવીન માય ઇનર સેલ્ફ, મારા આત્મા જોડેનો, મારી શરીર જોડેનો, બોડી જોડેનો અને આઉટર એક્ઝિસ્ટન્સ જોડેનો. સો બ્રીધિંગ ઇઝ a bridge between my inner self, my body and the outer existence. So therefore, and then body is part of the existence. So therefore breathing is also connected directly with the existence and with the divine. કારણ કે existence is nothing but the divine. આ જે કોઈ અસ્તિત્વ આપણે જોઈએ છે પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. તો breathing is connected with my body is connected with the existence, and existence is connected with the divine, and therefore breathing is also connected with the divine. And breathing is part of existence, and therefore breathing is a very important tool to go into meditation. Okay, breathing એટલે શ્વાસની પ્રક્રિયા એકદમ શાંત થઈ જાય. When breathing stops, we are no longer part of the universe. We move to an unknown dimension. We cannot be found in time and space. જો બ્રિધિંગ અટકી જાય, કોઈક વાર ધ્યાનની અંતિમ ક્ષણોમાં અટકી જાય તો યોગી જીવતો રહેશે. કારણ કે બોડી વિલ બ્રીથ ઓન ઇટ્સ ઓન ઇન એ વેરી સટલ વે, કોઈને ખબર જ ના પડે કે બ્રિધિંગ ચાલે છે. બટ વેન દેટ હેપન્સ, માય ચેતના ઇઝ ટેકન, apported, exported to another part of the world, another dimension of the existence. We move to an unknown dimension beyond time and space. So, what does it mean? Breathing is a bridge between my inner self, my body, the universe, time, space, and therefore the divine. દિવ્યતા જોડે મારો સંબંધ છે બ્રીધિંગ જોડે. એટલે ભગવાને દરેક વ્યક્તિમાં ભૂત માત્રામાં બ્રીધિંગ મૂકેલું છે, અને બ્રીધિંગ મૂકીને પરમાત્માએ ડિવાઇન જોડે, દિવ્યતા જોડે સંયોગ ઊભો કરવાની સંભાવના પણ મૂકી છે. So the yogic and tantric premise is that if we do something with the breathing, if we play around with the breathing little bit, then we can elevate ourselves to another world. We can, if I do something with the breathing and I go into meditation, I can, while keeping my body here, I can take my chetana into some another world. That is the basic assumption of yoga and also tantra. So tantra and yoga are not enemies. Tantra and divinity is not enemies. The enemy હોત તો શિવજી વાત જ ના કરી હોત. કે શિવજી તો દિવ્યતાથી ભરેલા છે અને શિવજી આ તંત્રનું વિજ્ઞાન આપી રહ્યા છે. માટે એ તો વેલફેર ઓરિએન્ટેડ છે, કલ્યાણકારી છે. પહેલી નવું ટેકનિક જે શિવજી આપી છે, ઇટ ઇઝ ફોકસિંગ ઓન બ્રીધિંગ. પહેલે જ નવ ટેકનિક, પહેલાં જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી જાય છે. કૃષ્ણએ પણ આનાપાન સતી યોગ ગીતામાં સમજાવ્યો છે, પ્રાણાપાન ગતિર્યુદ્ધ્વા પ્રાણાપાન પ્રાણાયામ પરાયણા. સો તંત્ર ઇઝ નાઇધર હિન્દુ નોર બુદ્ધિસ્ટ. બુદ્ધએ પણ આ સમજાયું, કૃષ્ણએ પણ આનાપાન સતી યોગ જે બુદ્ધએ પોતે કર્યો, કૃષ્ણએ સમજાવ્યો છે. એટલે આ બધું એક વિજ્ઞાન આપણને આપ્યું છે. અને એની અંદર જે વિજ્ઞાન આપ્યું છે એમાં પહેલી નવ ટેકનિક મેં તમને કહ્યું એ પ્રમાણે, પહેલી નવ ટેકનિક જે ભગવાન શ્રીએ એ શ્વાસ ઉપર આપી છે. કે પહેલાં જે તમારા શ્વાસ જે છે, જે શ્વાસ બહાર જાય છે એના પર તમારી ચેતના પણ એની જોડે બહાર જવા દો, અને શ્વાસ જ્યારે અંદર આવે તો એની જોડે ચેતનાને પણ અંદર આવવા દો. એ રીતે શ્વાસ બહાર જાય, ચેતના બહાર જાય, શ્વાસ અંદર આવે, ચેતના પણ અંદર આવે. શ્વાસ પર ધ્યાન કરશો, કારણ કે શ્વાસની અંદર ખાલી નાઇટ્રોજન ઓક્સિજન એટલું જ નથી, પણ એમાં પણ પ્રાણ ઉર્જા પણ એમાં છે. એમાં એલેન વાઇટલ છે, એમાં વાઇટાલિટી છે શ્વાસની અંદર. ખાલી ઓક્સિજન જેવું નથી. આજનું વિજ્ઞાન કે જે ઓક્સિજન છે, પણ યોગિક સાયન્સની દ્રષ્ટિએ એમાં ઉર્જા છે. એમાં એક રાધા તત્વ છે, એમાં એક શિવજી તત્વ છે, ઓકે, એમાં એક પાર્વતીની ઉર્જા છે. એ ઉર્જાનોથી આપણો આત્માનું એ ભોજન છે. એ ઉર્જાનો જે ઉર્જાથી પ્રત્યે આપણે જાગૃત થઈએ તો આપણે આત્મામાં પ્રવેશ કરીએ. તો પહેલી નવ ટેકનિક શિવજીએ આપી છે.
એ ધ્યાન પર. પછી બીજી એક ટેકનિક, જ્યારે શ્વાસ અંદર ટર્ન લેતો હોય છે, જ્યારે આપણે શ્વાસ બહાર લઈ જઈએ પણ જ્યારે અંદર લાવીએ એ પહેલાં ધ બ્રીથિંગ ટર્ન્સ ટેક્સ એ ટર્ન બિફોર ઇટ કમ્સ ઇન, એન્ડ ધેન અગેન બિફોર ઇટ ગોઝ આઉટ ઇટ ટેક્સ એ ટર્ન એન્ડ ગોઝ આઉટ. ઓકે, તો શિવજી કહે છે ફોકસ ઓન ધોઝ ટર્ન્સ. જસ્ટ તમારી ચેતનાને ટર્ન પર ફોકસ રાખ્યો અને મગજને વિચારોથી મુક્ત રાખો. તમે ત્યાં ફોકસ કરશો તો વિચાર બીજા કોઈ આવશે જ નહીં, તમારે શ્વાસ પર જ કેન્દ્રિત રાખો. પછી ભગવાન શિવજી કહે છે કે શ્વાસ અંદર જાય છે ને બહાર આવે છે, એમાં વચ્ચે જરાક ગેપ હોય છે. બહાર ગયો શ્વાસ તો ગેપ, અંદર આવ્યો શ્વાસ તો એક ગેપ. તે ગેપ ઉપર ફોકસ કરો, ચેતનાને ગેપમાં ફોકસ રાખો. આ ગેપ, આ ગેપ, આ ગેપ, આ ગેપ, તો તમે ધીરે ધીરે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરશો. એવી રીતે બુદ્ધે શિવજીએ 9 મેડિટેશન ટેકનિક પહેલી એવી આપી છે કે જે શ્વાસ ઉપર કેન્દ્રિત છે. શ્વાસને ઉપયોગ કરીને, શ્વાસના માધ્યમને ઉપયોગ કરીને તમે ધ્યાનમાં પ્રવેશ કરી શકો છો અને શ્વાસને તમે એક સાધન બનાવી શકો છો. અને શ્વાસનું સાધન તો બહુ ઇઝીલી છે, મફત મળ્યું છે આપણને જન્મતાની સાથે. તો શ્વાસના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. એમાં 5મી ટેકનિક ભગવાને શિવજીએ પણ શ્વાસ પર જ બોલ્યા છે. શ્વાસ અને આજ્ઞાચક્ર જોડે એમણે સંબંધ આપ્યો છે. અને એ આજ્ઞાચક્ર અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને પણ મનુષ્ય પરલોકમાં પહોંચી શકે છે અને પોતાનો આત્મજ્ઞાનમાં અંતરના અજવાળા પામી શકે છે. એ શિવજીએ એ પદ્ધતિ સમજાવી છે. એ પદ્ધતિ હું તમને ડિટેલમાં આવતી વખતે જ્યારે મળીશું ત્યારે એ ટેકનિક 5મી ટેકનિક છે અને એના આજ્ઞાચક્ર જોડે સંલગ્ન છે. આજ્ઞાચક્ર આપણી 2 ભ્રમર છે એની બરાબર મધ્યમાં આજ્ઞાચક્ર છે. નાકનો જે ટેરવો છે એ આજ્ઞાચક્રનો એક્સટર્નલ પોર્શન છે. નાકનો જે અંત છે તે આજ્ઞાચક્રનો અંદરનો ભાગ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે નાકના ટેરવા પર તો ધ્યાન કેન્દ્રિત કરજે. નાકના ટેરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ તો નાકનો બીજો જે છેડો છે એ આજ્ઞાચક્ર જોડે જોડાયેલો છે. તો આજ્ઞાચક્ર પર જરા હેમરિંગ થશે અને આજ્ઞાચક્ર જરા જાગૃત થઈ જશે. અને જાગૃત થઈ જશે તો આત્મજ્ઞાનમાં પ્રવેશ કરીશ. એ જ વસ્તુ અહીંયા શિવજી સમજાવે છે. કૃષ્ણએ પણ એ વસ્તુ સમજાવી છે ગીતામાં કે કેવી રીતે 2 ભ્રમાની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કૃષ્ણએ પણ સમજાવ્યું છે અને અહીંયા શિવજી પણ એ સમજાવે છે. હું બંને વચ્ચેનો સંબંધ સ્થાપીને તમને સમજાવીશ. ઓકે, ગીતાને પણ સમજાવી છે સંદર્ભમાં અને શિવજી જે કહે છે પાર્વતીજીને એ પણ હું તમને સમજાવીશ. એટલે આ જે 5મી ટેકનિક છે, જ્યારે આવતી વખતે આપણે મળીશું આવતા અઠવાડિયે ત્યારે એ 5મી ટેકનિક પર આપણે આગળ હું તમને ઊંડાણમાં સમજાવીશ. અત્યારે તમે આટલું બધું પ્રેમથી ભક્તિથી મને સાંભળ્યો એના માટે હું અનુગ્રહિત છું. આવતી વખતે જ્યારે મળીશું ત્યારે આપણી આ ધ્યાન પરની યાત્રા પવિત્રતાથી સભર યાત્રા આપણે આગળ વધારીશું. જય શ્રી કૃષ્ણ એવરીબડી. થેન્ક યુ.